गाय देखो ना गाय देखो ना गाय देखो ना क्या है ये गाय देखो ना गाय આજે ગાઈસ છે ને ભાઈ 3/4 પહેરીને આવ્યો છું ચડ્ડો પહેરીને મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે तो नो बना लगाया ना हक दी तो तारा मुझे तारे वे ओ भाई साहब तूने कौन सा मट्ठा खाना है जो गाइस बता पेको भाई अहमदाबाद થી બધા મંગાવ્યા છે આવી થોડો કત્તે હો બોનો ખાધો એ થોડો કત્તી થોડો બસ वो आ गया देखो देखो वो आ गया तो गुड मॉर्निंग मित्रों गुड मॉर्निंग केम छो તમે બધા મજામાં જશો હું પણ મજામાં તો મિત્રો આજે ડેઈલી વ્લોગની અંદર 98મો વ્લોગ જેની શરૂઆત આપણે અત્યારે કરી દીધી છે ભાઈ સવારે આપણે છે ને 7000 સ્ટેપ એટલે કે 5 6 ને 7 કિલોમીટર સવારે ચાલી આવ્યા તો મિત્રો સવારમાં અત્યારે 9:30 થઈ ગયા છે અને પહેલાં છે ને મહાદેવની પૂજા કરી લઈએ દરરોજની જેમ મહાદેવને લોટો ચડાવીએ અને એની પૂજા પાઠ કરીએ ચાલો મિત્રો વ્લોગમાં આવ્યા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા મિત્રો આપણે છે ને ઉત્તરાખંડ કેંચીધામ નીમ કરોલી બાબાના દર્શન કરવા ગયા હતા એ બ્લોગ જોઈ આવજો હું અહીંયાની લિંક આપી દઈશ અહીંયાનું થંબનેલ આપી દઈશ જેથી તમને એ ગોતવામાં અનુકૂળ પડે અને આ બધા વ્લોગ જોજો અને કમેન્ટ કરજો સપોર્ટ કરજો મિત્રો ચાલો આપણે મહાદેવની પૂજા કરીએ કન્ટિન્યુ A few moments later મજાના મહાદેવના પૂજા પાઠ થઈ ગયા અને આ પપ્પા કરે છે બતાવું તમને હા શું બનાવ્યું મમ્મી એ બતાવો ओ भाई साहब ये किसके लिए बनाया है किसके लिए ए अबे तू जा रे अबे तू जा रे अबे तू जा रे अबे तू जा मस्त मजाનું બ્રેકફાસ્ટ કરી લઈએ એટલે કે સવારનું જમી લઈએ इसको आप पहचानते हो अबे तू जा रे कह दे देखो ये क्या वो तेरी तारी और आविन बोल शनी चावी प्लॉट नहीं चावी हाँ। अपनी गाड़ी पड़ी ही प्लॉट नहीं तो नहीं चावी ए यार तू हर को बोलने मन समझातो ही नहीं यार नहीं चावी मोटर नहीं चावी नहीं चावी पोतेर नहीं चावी पोते नहीं चावी हां पोते नहीं चावी यूं पोते नहीं चावी हाले हाले आप छेनी चावी कीधी चलो गाइस બેક ટુ વર્ક આપણે પાછા કામ ઉપર આવી ગયા છીએ અને આપણે આપણું બધું કામ શરૂ કરી દઈએ સવારમાં કેટલા વાગ્યા છે ભાઈ 10:30 થઈ ગયા છે વિડીયો એડિટિંગ કરતો તો ઇન્સ્ટાગ્રામમાં ને ફેસબુકમાં બધા આપણે ડેલી અપલોડ કરીએ છીએ વિડીયો તો ચાલો અત્યારે આપણે પહેલાં લાડવા બનાવવાનું કામ કરી લઈએ પપ્પા અત્યારે જાય છે ભાવનગર ચેક કરો આ રીતે કંઈક આપણે એ વીરુ શું મારા પપ્પા છે દાદા નથી તારા દાદા થાય મારા પપ્પા છે ગયા મિત્રો ભાઈ દુકાને છે ને મસ્ત મજાના ખમણે બની ગયા છે ચેક કરો ગાઈસ ચેક કરો બધું ફરસાણ ના મિત્રો આપણે દર રવિવારે કંઈક ઓફર હોય છે આપણી દુકાને આવી જા વીરુ અંદર આવી જા તો મિત્રો અંદર છે ને લાડવા બનાવવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે બતાવું તમને ગાઈસ મસ્ત મજાના લીસા લાડવા બની રહ્યા છે લીસા લાડવા દળીને કમ્પ્લીટ કર્યું છે અહીંયા અને અહીંયા એની ચાસણી મૂકી દીધી છે આપણે અને આજે મિત્રો તમે જોવો છો ને આમાંથી ઓઇલ આમાં બહાર નીકળ્યું છે પહેલી વાર નીકળ્યું છે આવી રીતે આ શું કારણે નીકળ્યું છે ને કાંઈ ખબર નથી તો હવે આનું આપણે ચેકિંગ કરવું પડશે બધું જો ચાસણી બનીને કમ્પ્લીટ થઈ રહી છે હવે આજે મિત્રો સમય રહે ને તો આપણે આપણું આ એક્ટિવા છે ને આને જનરલ સર્વિસ કરવા માટે આજે દઈ આવવું છે તો ભાઈ વાત થઈ ગઈ છે પપ્પુ ઓટો ગેરેજમાં કે બપોરે લઈ આવે એને રમજાન ચાલે છે તો મેં કીધું હવે એ ક્યારે આપશે કે 7-8-10 દિવસ તો ગણવાના તો આજે સમય મળે ને તો એને દઈ આવી છે એક આવડું કરાવવું છે મિત્રો એક આ કરાવવું છે અહીંયા કલર બલર કરાવી નાખશું પછી જો એક આવડું કરાવવું છે આ બે વસ્તુ તો જો પ્રોપર આનું થઈ જાય ને આખી ગાડી ન્યૂ બ્રાન્ડ કરી નાખી છે આ તો ફાઇનલી ગાઈઝ આજે છે ને આ બધું એને કહી દેવું છે સર્વિસ માટે અને આ બધું ઘણું બધું કરાવવાનું છે આ કાચે બદલાવવાનો છે
મિત્રો વોશિંગ મશીનમાં છે ને કંઈક સિક્કો ફસાઈ ગયો છે, તો એને અત્યારે અંદર જોવું પડશે શું થયું, ખોલવું પડશે. કે આ સ્ક્રૂ ખોલવો પડશે. હવે આની અંદર શું ફોલ્ટ છે ને હમણાં ચેક કરીએ આપણે. ગાઈસ જો આની હાલત શું થઈ, જો આમાં ફસાઈ ગયું હતું આની અંદર. 10 minutes later. ભાઈ એક બાજુ છે ને ભાઈ મોરિયનને લેવા જવાનો સમય થઈ ગયો છે, બીજી તરફ લાડવા વાળવાનો ટાઈમ આવી ગયો છે, અને ત્રીજી તરફ ભાઈ અમદાવાદથી શ્રીખંડ મઠ્ઠાના ડબ્બા આવે છે, એ જસ્ટ અત્યારે પહોંચવાના જ છે. A few moments later. બજાજ વાસ્પા ગાડી હતી અમારી પાસે. મારા મમ્મી કે મારા પપ્પાને ગમે ત્યારે બહાર જાય ને તો હું છે ને એટલો પાછળ થતો હું આવું છું. સેમ ટુ સેમ. આ ભાઈ શું છે વીરુ તારે? તને નથી લઈ જવાનું. શું કામ? મને કાઈ કામ છે વોકિંગ કરવાનું. હા, એને કાંઈ કામ છે વોકિંગ કરવાનું. મારે આવું હું આવીશ હો પપ્પા, હું આવીશ એમ કરે. શું બોલે તું? હું વોકિંગ કરવા આવીશ. અચ્છા મિત્રો 11 વાગે જ તે ફૂલ તડકો પડવા માંડે છે, એટલે ભાઈ અમારે ટોપી પહેરવી પડે. આને નથી લઈ જાવો તો મારે લઈ જવો પડશે, કારણ કે એટલો પાછળ થાય ને મારે આવું કર્યા કરે. મોટા ભાઈની સ્કૂલે પહોંચી ગયા ને મોટા ભાઈ અહીંયા રમે છે, જો વાહ. એ મોટા ભાઈ મોરિયન જેકેટ આપી દે, તને મેં કાઢી નાખવાનું કીધું તું ને. વીરુ મોટા ભાઈની સ્કૂલમાં રમવા જઈશ તું? મારી સામું જોઈને બોલ, જઈશ તું? મિત્રો અહીંયા રમે છે મોરિયન, જો ચેક કરો ગાઈસ, ચેક કરો. એ રહા મોરિયન. A few moments later. મોરિયનને ખબર પડી ગઈ, સ્કૂલેથી આવ્યો ને તરત ખબર પડી ગઈ કે મઠ્ઠા આવી ગયા છે ભાઈ, નવા. ઓ ભાઈ સાહેબ તુરે કોણ सा મઠ્ઠા ખાના હે? જો ગાઈસ બધા પેકો ભાઈ અમદાવાદથી બધા મંગાવ્યા છે. ભાઈ મોરિયને અત્યારે રજવાડી મઠ્ઠો લીધો છે. બતાવો મોરિયન, ચેક કરો ગાઈસ, ચેક. હવે તારા તોફાન બંધ કરી દે ને, હવે આખો દિવસ તોફાન. ચડ જલ્દી ઉપર હાલ, જલ્દી ચડ ઉપર. કાંઈ સાંભળવું નથી મારે. તો લો બરાબર કાંઈ ને આખો દિવસ તોફાન તારા. હવે ગરમ થઈ ગયો. હું છે તારે હવે હજી ઘડીક મસ્તી કરી એની યાર મસ્તી કરવાની બહુ મજા આવે. અને એ જેનો મોરિયન મઠ્ઠો ખાતો હતો ને તો હવે એને ખાવો છે. જોજો હમણાં લેવા આવશે, જોજો હું તમને બતાવીશ. A few moments later. દેખો ના ગાઈઝ કોણ આયા. મેં કીધું તું ને આ ભાઈને મઠ્ઠો ખાવો છે, મઠ્ઠો ખાવાનો છે. જો આવ્યો મઠ્ઠો લેવા. કયો મઠ્ઠો ખાવો છે? ગ્રીન. મિત્રો ઈ પણ એને ખબર છે ગ્રીન મઠ્ઠો શેમાં છે. આની અંદર છે ભાઈ, ગ્રીન મઠ્ઠો આની અંદર છે. જોરિયો હાલો આપો વિરાંશને ગ્રીન મઠ્ઠો આપો. થોડો કત્તે હો, બોરો ખાધો એ થોડો કત્તે. મિત્રો આપણે છે ને છોકરાઓને ડેઈલી મઠ્ઠો શ્રીખંડ જે ખાવું હોય ને દરરોજ ખવડાવવાનો એને, કેમ કે આપણા મઠ્ઠાની અંદર કોઈ પણ જાતનું કેમિકલ નહીં આવે. એકદમ નેચરલ શ્રીખંડ મઠ્ઠા બધા બનાવીએ છીએ. અને થોડોક ફૂલ સિઝન થઈ જશે ને, ફૂલ ગરમી જામશે ને પછી આપણે કેરીનો રસોઈ પણ બનાવવાના છીએ. એટલે ભાઈ આપણે ત્યાં કોઈ કેમિકલવાળી આઈટમ નહીં મળે, પ્યોર આઈટમ મળશે. આવી જાઓ જલ્દી મઠ્ઠો ખાવા. 2 hours later. મિત્રો કેવો લાગ્યો તમને આજનો વ્લોગ? આ વ્લોગ આપણે મિત્રો આજે જ અહીંયા જ પૂરો કરી દેવાનો છે, કેમ કે આની પછી અહીંયાથી જ આપણે બીજો વ્લોગ સ્ટાર્ટ કરવાનો છે. તો મિત્રો તમને વ્લોગ જોવાની મજા આવતી હોય ને તો પ્લીઝ મિત્રો સપોર્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો. મિત્રો અહીંયાથી આપણે બીજો વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ, એ પણ જોવાનું ભૂલતા નહીં. એમાં છે ને આપણા ઘરે બધા એસી છે ને એ આપણે સર્વિસ કરવાના છે, કેવી રીતે ધોઈએ છીએ, શું સાફસૂફ કરીએ છીએ, કેવી રીતે ચાલુ કરીએ છીએ, બધું આની પછીના નેક્સ્ટ વ્લોગમાં જોવા મળશે. આજના વ્લોગમાં આટલું. મળીએ આપણે એક નેક્સ્ટ ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.